તો જીવનમાં સમજ એ કેળવવાની કે મારે વિશેષ બનવું છે, એના માટે કોઈ વિશેષ વસ્તુ મેળવવાની જરૂર નથી. પોતાની અંદર વિશેષતા પ્રગટાવીને પણ વિશેષ થઈ શકાય. જીવનમાં સારી સમજ મેળવીને પણ લાખોમાં એક થઈ શકાય છે. જેટલા જેટલા મહાપુરુષો થયા એમની વિશેષતા યાદ કરીને આપણને એમ થાય કે આ તો લાખોમાં એક છે. અને એટલા માટે પોતાની અંદર ઉત્તમ પરિવર્તન કરીને પણ વિશેષ બની શકાય છે. તો કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, મદ, મત્સર આનો ત્યાગ કરો. આ યાત્રાનો નિયમ છે. યાત્રાનો બીજો એક નિયમ કે બીજાના અપરાધોને હું ક્ષમા કરીશ. આ યાત્રાનો નિયમ છે. આપણે કોઈને દુઃખ ના આપીએ, પણ બીજાથી ઘણીવાર આપણને દુઃખ મળતું હોય અને આપણને એમ થાય કે આણે આવું કેમ કર્યું. પણ યાત્રા કરવા નીકળ્યા છો એટલે અત્યારે હું ભગવાન મેળવવા નીકળ્યો છું. એટલે મારે કોઈ પણ લૌકિક પ્રપંચમાં ફસાવું નથી. એટલે બીજાના અપરાધોને હું ક્ષમા આપીશ. અમારા હરિરાય મહાપ્રભુજી તો એમના શિક્ષાપત્રો આદિમાં કહે છે કે બીજાને ક્ષમા ન આપવી પણ અપરાધ છે. કારણ કે આપણી દયા એ બીજાની યાચના ઉપર ડિપેન્ડ શા માટે રહે? પેલો ક્ષમા માંગે ત્યારે જ આપું ના. એને અપરાધ કર્યો, મારે એ અપરાધને સંગ્રહિત નથી રાખવો, મારે એને ક્ષમા કરવો છે. તો યાત્રાનો નિયમ, જે કોઈના બીજાથી પણ ત્રુટી થાય તો એને હું ક્ષમા આપીશ. આગળના અનેક નિયમોની ચર્ચા કરવામાં આવી છે. શુદ્ધ પવિત્ર આચાર વિચાર રાખીશ. કષ્ટ પડે તો એ ધૈર્ય રાખીને બધું જ સહન કરીશ. યાત્રામાં જ્યારે પણ જાઓ ત્યારે ફરિયાદો ઓછી કરો અને સહન કરતા શીખો. વિપરીત સંજોગોને સહન કરી મારું મન ભગવાનમાં રહે છે કે નહીં, આ આપણી પરીક્ષાની ઘડી હોય છે. વિપરીત સંજોગો હોય છે ને, એ તો આપણી પરીક્ષાની ઘડી હોય છે. અને આપણે આખું વર્ષ સારું ભણતા હોઈએ છીએ, પરીક્ષામાં જ ફેલ થઈને પાછા આવીએ છીએ. અનુકૂળ સંજોગો એ આપણી જાતની પરીક્ષા નથી. પ્રતિકૂળતામાં જ આપણે કેવા છીએ એ આપણે ચકાસવાનો સમય આપણને મળે છે. અને એટલા માટે જ્યારે પણ યાત્રામાં જાઓ, કારણ કે વ્રજયાત્રામાં તમે જે ગયા હશે ખબર હશે, એમાં જુદા જુદા આ વીઆઈપી પાલ, આ સાદા પાલ, આ વ્રજવાસીના પાલ, અનેક પ્રકારના પાલ એમાં હોય. જેમ તમે જે લીલી પરિક્રમામાં કદાચ ન ગયા હોય તો એમને કહી દઉં, એના બધા નિયમો હોય. પાટ પર સુવાનું, ગાદલું નહીં વાપરવાનું, નાનકડા એક ટેન્ટમાં રહેવાનું હોય છે. રોજ 2 ડોલ તમને પાણી મળે, એનાથી જ આખો નિર્વાહ ચલાવવાનો હોય. સવારે 4 વાગે ઉઠીને ચાલતા ચાલતા જવાનું હોય. પગમાં ચપ્પલ આદિ નહીં પહેરવા, એનો પણ નિયમ આવે છે. સાબુ આદિનો ઉપયોગ ન કરવામાં આવે. દાઢી, નખ, વાળ આદિ કાપવાના નિષેધ હોય. આ બધા નિયમો છે. એટલે તમે વ્રજયાત્રામાં જુઓ તો બધાની દાઢી એવી વધી ગઈ હોય, આ વાળ મોટા વધી ગયા, ઘણા તો ઓળખાય નહીં. પણ આ વ્રજયાત્રાના નિયમો છે. એ સમયે એક સંન્યાસી જેમ રહે એ રીતે તમારે રહેવાનું હોય છે. આ 40 દિવસ એ વૈષ્ણવી સંન્યાસના દિવસો છે. કારણ કે એમ વૈષ્ણવ ધર્મમાં સંન્યાસની પરંપરા નથી. પણ આ 40 દિવસ તમે વ્રજયાત્રામાં જાઓ તો એક સંન્યાસી વૈષ્ણવ, એક વિરક્ત વૈષ્ણવ કેવો હોય કે જે ઘર બાર છોડીને જેમ સંન્યાસી વનમાં રહેતો હોય, અને એ વનમાં રહેવાની અનુભૂતિ આ 40 દિવસમાં તમને થાય. અને એટલા માટે આ બધા નિયમો આપવામાં આવે છે. વ્રજયાત્રામાં જ્યારે પણ તમે રહો ત્યારે સાદા ટેન્ટ હોય ને એમાંય બધી ઋતુના અનુભવ તમને વ્રજયાત્રામાં થઈ જાય. યાત્રા ઉપડે ને ત્યારે ઉનાળો હોય, પછી પાછા વચ્ચે વચ્ચે વરસાદ આવે, વાવાઝોડા આવે, પાણી ભરાઈ જાય, કમર સુધી કીચડો ભરાઈ જાય. પણ તોય જે નિયમ લઈને રહ્યા હોય ને એ પાલ છોડીને ન જાય. કારણ કે નિયમ હોય, ગાદલા પર તો સુવાનું નહીં, સાદી પાટ ઉપર સુવાનું, ચપ્પલ પહેરવાનું નહીં. અને ત્યાં વાવાઝોડા આવ્યા હોય, જે ગયા હોય એમને ખબર હશે, આમ પાલના થાંભલા પકડીને ઉભા રહેવું પડે તો પાલે ઉડી જાય. 6 ઋતુનો અનુભવ તમને 40 દિવસમાં થઈ જાય. કારણ કે આ વર્ષા ઋતુ જાય ને છેલ્લે યાત્રા પૂરી થવાની હોય ને ત્યારે શિયાળાનો શરૂઆત થઈ ગઈ હોય. આસો મહિનો આવે એટલે સવારે સવારે એવી ઠંડી લાગે. પણ સવારે ઉઠી સ્નાન કરીને વૈષ્ણવ તો જે ચાલતા જાય ખુલ્લા પગે, અને પાછળ ચોબાજી આગળ પ્રોત્સાહન કરતા હોય, ગોપાલ ગોપાલ કરતા કરતા વ્રજવાસીઓની સાથે જે યાત્રા ઉપડે અને એના જે દર્શન કરવાનો આનંદ આવે. ખરેખર ક્યારેક જો મોકો મળે, તમે ભલે વ્રજયાત્રા ન કરી શકો, પણ જ્યારે વ્રજયાત્રા ચાલતી હોય ને એ સમયે તમે ભારતમાં હો ને તો એકવાર વ્રજયાત્રાનું દર્શન કરવા જરૂર જજો.
તમને આખું એક એવું ગામ દેખાશે, આખું એક વૈષ્ણવનું ગામ, જ્યાં વૈષ્ણવની બેંકો હોય, દવાખાનું હોય, એમ્બ્યુલન્સ હોય, બધી વ્યવસ્થા એ ગામમાં હોય. 5,000 10,000 વૈષ્ણવ આખી વ્રજયાત્રા સાથે કરતા હોય અને જે એક અલૌકિક માહોલ બન્યો હોય, બધાએ કૃષ્ણ ભક્તિ કરનારા ભેગા થયા હોય. તો આવા અનેક પ્રકારના નિયમો વ્રજયાત્રા માટે આપવામાં આવ્યા, કારણ કે વ્રજની ભૂમિ એ સાધારણ ભૂમિ નથી. યમુનાજીની કૃપા વગર, આજ્ઞા વગર એમાં પ્રવેશ ન કરે. અનેક પ્રકારના નિયમોમાં એ પણ આપવામાં આવે કે વ્રજયાત્રા દરમિયાન એકે ડાળી હું તોડીશ નહીં વનની. કારણ અત્યારે આપણે જયારે વ્રજની પરિસ્થિતિ જોઈએ તો કેટલું બધું વસી ગયું છે, વનો રહ્યા જ નથી. આપણે ભલે વન યાત્રા કહીએ પણ વન હવે ઓછા થઈ ગયા. વ્રજયાત્રા સમયે નિયમ આપવામાં આવે. આવા અનેકવિધ નિયમોનો સંકલ્પ લઈ માણસ વ્રજમાં જાય, કારણ કે આ વ્રજની ભૂમિ એ સાધારણ ભૂમિ નથી. અનેક અનેક પુરાણોમાં વ્રજનું મહાત્મ્ય વર્ણન કરવામાં આવ્યું છે. સંસ્કૃતમાં વ્રજ શબ્દનો અર્થ જ થાય વ્રજ ગતૌ ધાતૌ. વ્રજ શબ્દનો અર્થ થાય ગતિ, જવું, એને કહેવાય વ્રજ. એમાં પણ અનેક ઉપસર્ગો, પ્રવ્રજ, ઉપવર્ગ, ઉપવ્રજ, નિવ્રજ, અનેક પ્રકારના સંસ્કૃતમાં અનેક, હમણાં એનો વિસ્તારથી ચર્ચા નથી કરતો, પણ વ્રજ શબ્દનો અર્થ થાય જવું. બીજો એક સંસ્કૃતમાં અર્થ કર્યો વ્રજંતી ગાવો યસ્મન્નિતિ વ્રજઃ, કે જ્યાં ગાયો જતી હોય એને વ્રજ કહેવાય. વ્રજ શબ્દની અનેક વ્યુત્પત્તિઓ, અનેક અર્થો પુરાણોમાં, શાસ્ત્રોમાં કરવામાં આવ્યા. જ્યાં અનેક ગાયો જતી હોય એને વ્રજ કહેવાય. ત્રીજો એક અર્થ એમ કર્યો વ્યાપ્તમ વ્રજ. સ્કંદ પુરાણમાં કહ્યું કે ગુણાતીતમ પરમ બ્રહ્મ વ્યાપકમ વ્રજ ઉચ્યતે. જે ગુણાતીત બ્રહ્મ જે સર્વત્ર વ્યાપેલો છે એને કહેવાય વ્રજ. વ્રજ એટલે વ્યાપકતા, જે સર્વત્ર ફેલાયેલું હોય. વ્રજના મહાત્મ્યને અનેક રૂપે આપણે ત્યાં ગાવામાં આવ્યું છે. અનેક પુરાણોમાં એની ચર્ચા કરવામાં આવી છે કે આ વ્રજમંડળ છે શું, કેમ એની મહત્તા. સૌથી પહેલી વાત તો એ કહેવામાં આવી કે વ્રજભૂમિ જે છે એ આ પૃથ્વીનો ટુકડો નથી, એવો ઉલ્લેખ કરવામાં આવ્યો. આધિદૈવિક વ્રજયાત્રા જેને કહીએ છીએ. વ્રજ શબ્દ આવ્યો ક્યાંથી, કેમ આ પ્રદેશને વ્રજ પ્રદેશ કહેવામાં આવે છે, અનેક અનેક પુરાણોમાં એની ચર્ચા કરવામાં આવી. સ્કંદ પુરાણમાં ચર્ચા કરવામાં આવી કે પ્રભુ જ્યારે સ્વધામ પધાર્યા, યાદવા સ્થળી થઈ, પ્રભુ સ્વધામ પધારી ગયા, યાદવ કુળનો સંહાર થઈ ગયો. અહીંયા પાંડવો હિમાલય તરફ પ્રયાણ કર્યું, દ્વારિકા ડૂબી ગઈ. સ્કંદ પુરાણમાં આવી કથા આવે છે વ્રજ માટે કે દ્વારિકા ડૂબી ગઈ. ત્યારે ભગવાનના પ્રપૌત્ર, જો શ્રી કૃષ્ણના પુત્ર થયા પ્રદ્યુમ્નજી, પ્રદ્યુમ્નજીના પુત્ર થયા અનિરુદ્ધ, અને અનિરુદ્ધના પુત્ર થયા વજ્રનામ. એનું નામ હતું વજ્રનામ. મથુરાના રાજા બન્યા, રાજ તિલક કર્યું એમને. રાજા તો બન્યા પણ આખું મથુરા મંડળ આ 84 કોષનું સાવ નિર્જન હતું. કારણ કે પ્રભુ જ્યારે પધારી ગયા, વ્રજભક્તો પણ પધારી ગયા, આટલા વર્ષો વ્યતીત થઈ ગયા, આખું વ્રજમંડળ ઉજ્જડ બનેલું છે. હવે રાજ તિલક તો થયું, મથુરાના રાજા તો બન્યા પણ કોઈ પ્રજા જ નથી એમના પ્રદેશમાં. એકવાર પરીક્ષિત મહારાજ એમના ભાઈ થાય અને દૂરના જ્યારે સગા થાય, અર્જુનના પુત્ર, અને આવ્યા વ્રજમંડળમાં અને વાત કરી વજ્રનાભજીએ પરીક્ષિત મહારાજને કે મારું તો આખું પ્રદેશ નિર્જન છે, કઈ છે જ નહીં, ઉજ્જડ છે, હું આમાં રાજ કઈ રીતે કરું. અને ત્યારે પરીક્ષિત મહારાજે એમના જે પુરોહિત છે પરમાત્માના, સાંડિલ્ય મુનિ, એમને આમંત્રિત કર્યા. અને સાંડિલ્ય મુનિને વાત કરી વજ્રનાભજીએ કે મારો આખો પ્રદેશ નિર્જન છે, ઉજ્જડ છે, પછી હું આમાં રાજ કઈ રીતે કરું. ત્યારે સાંડિલ્ય મુનિએ કહ્યું કે આ તમે જે પ્રદેશના રાજા બન્યા છો એ પ્રદેશ કોઈ સાધારણ પ્રદેશ નથી. ભૌતિક રૂપે તમને નિર્જન દેખાય છે,
પણ આનું આધિદૈવિક સ્વરૂપ તો બહુ સમૃદ્ધ છે. આ પ્રદેશ કોઈ સાધારણ પ્રદેશ નથી, સાક્ષાત પરમાત્મા આમાં નિવાસ કરે છે. આ પ્રભુની લીલા ભૂમિ છે. સારસ્વત કલ્પમાં પ્રભુએ આ પ્રદેશમાં અનેક પ્રકારની લીલાઓ કરેલી છે. કેટલા કુંડો, કેટલા વન, કેટલા ઉપવન આ પ્રદેશમાં બિરાજમાન છે. આવ મારી સાથે. અને સાંડિલ્ય મુનિ લઈ ગયા સાથે વજ્રનાભજી, અને સૌથી પહેલી વ્રજ પરિક્રમા વજ્રનાભજીએ કરી. એક એક સ્થાન ઉપર સાંડિલ્ય મુનિ એમને લઈ ગયા. જો આ કુંડ છે, આ કુંડમાં પ્રભુએ આવી ગોપીજનો સાથે લીલા કરી. આ આવું વન છે, આ વનમાં ઠાકોરજીએ આ લીલા કરી. એમ એક એક વન, ઉપવન, કુંડ, નિકુંજો માં લેતા સાથે જતા જતા એમને આધિદૈવિક વ્રજના દર્શન વજ્રનાભજીને કરાવ્યા. અને ત્યારે વજ્રનાભજીને ખબર પડી, અરે હું તો ભૌતિક સ્વરૂપને જોતો હતો, પણ વ્રજ કેવલ ભૌતિક નથી, એનું આધિદૈવિક સ્વરૂપ તો પરમ અલૌકિક છે. અને એટલા માટે જ વ્રજયાત્રાની આગળ આજે પણ લખાય છે આધિદૈવિક વ્રજયાત્રા. આધિદૈવિક યાત્રા એટલે આંખથી દેખાય એ ભૌતિક, બુદ્ધિથી જેનું મહાત્મ્ય સમજાય એ આધ્યાત્મિક, અને હૃદયથી રસ રૂપે જે અનુભવાય એને કહેવાય આધિદૈવિક. આ ત્રણ ભેદ છે. આપણી સેવામાં, આપણા કથામાં, આપણી પરિક્રમામાં મહાપ્રભુજી દરેક વસ્તુને ત્રણ સ્વરૂપે બતાવે છે: આધિ ભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. એમ તમે યાત્રા કરવા જાઓ ને જે દેખાયું એ જોઈને આવી ગયા તો તમે ભૌતિક પરિક્રમા કરી કહેવાય. પણ તમે ગયા અને ત્યાં પ્રભુએ જે જે લીલા કરી હતી એ લીલાનો અનુભવ કરીને આવ્યા, ભાવના કરીને આવ્યા, તો તમે આધિદૈવિક પરિક્રમા કરી કહેવાય. અને એટલા માટે આપણે ત્યાં લીલી પરિક્રમાની આગળ લખીએ છીએ આધિદૈવિક વ્રજયાત્રા. આ કોઈ પ્રવાસ નથી કે ફરવા નીકળ્યા હોઈએ, આ આધિદૈવિક યાત્રા છે. અને આધિદૈવિકતા એટલે જે દેખાય છે એ જોઈને નથી આવ્યા, જે જોવા ગયા હતા એ જોઈને પાછા ફર્યા. અમે કેવલ નદી રૂપે યમુનાજીને જોવા નતા ગયા, અમે તો નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ શ્યામ સંગ શ્યામ વે રહી શ્રી યમને, અમે ચતુર્થ પ્રિયા સ્વરૂપે યમુનાજીને જોઈને આવ્યા. તે આધિદૈવિક દર્શન કહેવાય. કેવલ પર્વત રૂપે ગિરિરાજજીને જોઈને આયા તે આધિ ભૌતિક દર્શન, પણ એ તો સાક્ષાત હંતાય મદ્રિર બલા હરિદાસ વર્યો, એ હરિદાસ રૂપે એમના દર્શન કરો તો એ આધિદૈવિક યાત્રા કહેવાય. જેના ડાળ ડાળ અને પાત પાત એવા વૃંદાવન, કે જેના ડાળ ડાળ અને પાત પાત પર કૃષ્ણ છે, આવી રીતે વૃંદાવનને જોઈને આવ્યા તે આધિદૈવિક યાત્રા કહેવાય. અને આ જ ભક્તિનો વિકાસ છે. ભક્ત જ્યારે શરૂઆત કરે ભક્તિની ત્યારે એની અંદર ભૌતિકતા હોય, જે દેખાય જુએ. પછી સત્સંગ થાય, જ્ઞાન આવે તો આધ્યાત્મિકતા આવે, એનું મહાત્મ્ય સમજાય. અને જ્યારે ગુરુ કૃપા થાય ત્યારે ચિત્તમાં આધિદૈવિકતા પ્રગટ થઈ જાય, રસાત્મકતા પ્રગટ થઈ જાય, અને પ્રભુની સઘળી લીલાઓ નૈનન પ્રગટ લીલા દિખાવે, જે યમુનાજી માટે કહીએ છે. આ જ નેત્રોથી ઠાકોરજીની પ્રગટ લીલાના દર્શન થવા લાગે. તો આવી કૃપા સાંડિલ્ય મુનિએ વજ્રનાભજી પર કર્યું, અને ત્યારે એમને આધિદૈવિક વ્રજ દેખાયું, અને ત્યારે એમને સમજાયું કે આ વ્રજ કોઈ સાધારણ નથી, એમાં તો આજે પણ પ્રગટ લીલાઓ થઈ રહી છે. અને એ સમયે આ વજ્રનાભજીએ આખા વ્રજ મંડળનું ઉત્થાન કર્યું. એટલે કે જ્યાં જ્યાં જે કુંડો હતા એ કુંડો બંધાવ્યા, મંદિરો બંધાવ્યા, વનો અને ઉપવનો ત્યાં સિદ્ધ કર્યા, અને આખું વ્રજને પુનર્જીવિત એમણે કર્યું. અને કહેવાય છે કે આ વજ્રનાભજીના નામ પરથી એ સ્થાનને વ્રજમંડલ કહેવામાં આવે છે. એનું વજ્રનું અપભ્રંશ કરી વ્રજ કહેવાય. એવી પણ એક માન્યતા આપણે ત્યાં છે. અનેક પ્રકારની માન્યતાઓ, ભાવનાઓ, પરંપરાઓ, સિદ્ધાંતો, આ બધું જ કામ કરતું હોય છે. જ્યારે આધ્યાત્મિક માર્ગમાં તમે આવો ત્યારે ઘણી પરંપરાઓથી ઘણી વસ્તુ પડાતી હોય છે, ઘણી સૈદ્ધાંતિક રૂપે પડાતી હોય છે, ઘણી ભાવનાત્મક રૂપે પડાતી હોય છે. જ્યારે અમુક નિયમો બનતા હોય, અમુક વસ્તુઓ, સિદ્ધાંતો આપણે પાળતા હોઈએ તો અનેક અંગો એમાં કામ કરતા હોય. તો એવું પણ એક મહાત્મ્ય, વ્રજની મહત્તા સ્વીકારવામાં આવી. કહેવાય છે કે પહેલી આ વ્રજ પરિક્રમા, અને એ સમયે ગુલ્મ લતા ઔષધિ રૂપે સ્વયં ઉદ્ધવજી વ્રજમાં નિવાસ કરતા હતા, અને ઉદ્ધવજીએ ત્યાં પ્રગટ થયા અને સાથે પરિક્રમા કરી છે.
એવો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં કરવામાં આવે છે. બીજી એક ગાથા વરાહ પુરાણમાં ગાવામાં આવે છે કે આ વ્રજમંડળ એ ભૂમિનો ટુકડો નથી, એ સાક્ષાત ગોલોક ધામથી આવેલું પ્રભુનું નિજધામ છે. અને એટલા માટે આપણે ત્યાં વ્રજની એવી મહત્તા ગવાય છે. કારણ કે આ વ્રજમંડળ જે છે, આ 84 કોષ, એનું પ્રાગટ્ય ગોલોક ધામમાં થયેલું છે. એ વૃંદાવન હોય, ગિરિરાજજી હોય, યમનાજી હોય, એ વ્રજભક્તો હોય, એ બધા આ લૌકિક ભૂતળના જીવો નથી, આ ભૂમિ ભૂતળની ભાગ નથી, આ બધી ગોલોક ધામની ભૂમિ છે. વરાહ પુરાણમાં એવો ઉલ્લેખ આવે છે કે જ્યારે હિરણાક્ષનો વધ વરાહ ભગવાને કર્યો અને પૃથ્વીને જે હિરણ્યાક્ષ લઈ ગયો હતો, એ પૃથ્વીને છોડાવી હિરણ્યાક્ષના મુખમાંથી, અને વરાહ ભગવાન પોતાની દાઢમાં ફસાવી એ પૃથ્વીને લઈને ચાલવા લાગ્યા. અને ત્યારે પૃથ્વીએ પૂછ્યું, પ્રશ્ન કર્યો વરાહ ભગવાન. વરાહ પુરાણમાં એનો ઉલ્લેખ આવે છે કે મને ક્યાં મૂકશો તમે? ચારે બાજુ પાણી 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 છે, મને મૂકશો ક્યાં? અને ત્યારે વરાહ ભગવાને કહ્યું કે જ્યાં મને વૃક્ષો વાળી ભૂમિ દેખાશે ત્યાં તમને મૂકીશ. હસવા લાગી પૃથ્વી. એને થોડો મદ આવ્યો કે જો ભગવાન મને લઈને ફરી રહ્યા છે, એટલે મદમાં આવીને કહ્યું કે અરે આ બધું વૃક્ષો પર્વતો એ તો બધું મારી ઉપર છે, મારા વગરની એવી જગ્યા ક્યાં? અને જ્યાં એટલું બોલ્યા ત્યારે વરાહ ભગવાને કહ્યું, જો સામે જો. અને સામે દૃષ્ટિ કરી તો પૃથ્વીના પગના તળિયામાં રહે એટલો એક ટુકડો પૃથ્વીનો દેખાયો દૂર, અને એક સુંદર વન ઉપવનથી લીલોતરી છાયેલી એવી ભૂમિ. પૃથ્વીને આશ્ચર્ય થયું, અરે આ બધો તો મારો અંગ કહેવાય, તો મારા સિવાયની આ ભૂમિનો ટુકડો કયો? ત્યારે વરાહ ભગવાને પોતે કહ્યું વરાહ પુરાણમાં કે આ તારો ટુકડો નથી, પણ આ તો ગોલોક ધામમાં રહેલું મારું નિજધામ, એ વ્રજમંડળ છે. અને આ વ્રજમંડળમાં હું તને પધરાવીશ અને તારી અંદર વ્રજમંડળ બિરાજમાન થશે. અને એટલા માટે ભગવાન વરાહ ભગવાનનું આ વચન છે કે આ વ્રજમંડળ એ તારો ભાગ નથી, મેં ગોલોક ધામથી ઉતારેલું છે. અને એટલા માટે જ્યારે પ્રલય કાળ આવશે ત્યારે હે પૃથ્વી તું ડૂબી જઈશ, પણ મારું વ્રજમંડળ પ્રલયમાં નહીં ડૂબે, એ તો શાશ્વત અને અખંડ રહેશે. જેના દર્શન અમારા ગોપાલદાસજીએ વલ્લભાખ્યાનમાં કૃષ્ણ ગોપાલદાસ ગુસાઈજીએ ચરવિત તાંબુલ આપ્યું અને સાક્ષાત ગોલોક ધામમાં બિરાજતા વ્રજમંડળના એમને દર્શન થયા છે. એ વ્રજમંડળના દર્શન થયા. એટલે અન્ય પુરાણોમાં એવી ગાથા આવે છે, એવી કથા આવે છે કે જ્યારે વ્રજમંડળમાં રાસ થઈ રહ્યો હતો ગોલોક ધામમાં, અને ગોલોક ધામમાં રાસ કરતા કરતા સ્વામીજીએ જોયું કે પ્રભુનું મુખ ઉદાસ દેખાયું. સ્વામીજીએ પૂછ્યું કે પ્રભુ, રાસમાં આપ ઉદાસ કેમ? રાસમાં તો રસ હોય, આનંદ હોય, આપ ઉદાસ કેમ દેખાઓ છો? અને ત્યારે પ્રભુએ કહ્યું કે મારા આ અલૌકિક ગોલોક ધામના, આ અલૌકિક વ્રજમંડળના જીવો કોઈ ને કોઈ અપરાધ ને ત્રુટિને કારણે ભૂતલ પર પડ્યા છે. આ દૈવી જીવો ભૂતલ પર ગયા છે. આપણે તો રાસનો આનંદ લઈએ છે, પણ આ દૈવી જીવો રાસના આનંદથી વંચિત છે. ત્યારે સ્વામીજીએ કહ્યું, આપને ઉદાસ કેમ જોઈ શકીએ? પ્રભુ આપ ભૂતલ પર પધારો અને આપ આજ્ઞા કરો તો હું ભૂતલ પર આવું અને આપણે લીલાથી વિખૂટ્યા પડેલા જીવોને ફરી લીલામાં પ્રાપ્ત કરાવી. ઠાકોરજીએ કહ્યું, ભૂતલ પર તો જાઉં લીલામાં આ જીવોને લેવા માટે, પણ હું ક્યારે એકલો ન જાઉં. હું જાઉં એ પહેલા મારું વ્રજમંડળ મને જોઈએ, મારા ગિરિરાજજી મને જોઈએ, મારા યમનાજી, મારા સ્વામીજી મને જોઈએ, તો હું ભૂતલ પર જાઉં. અને ઠાકોરજી જ્યારે આમ કહ્યું ત્યારે આ સમગ્ર લીલા પરિકરે નિર્ધાર કર્યો કે પ્રભુ પધારે એ પહેલા આપણે પહોંચી જઈએ. અને પ્રભુ પધારે છે ભૂતલ પર એ પહેલા પ્રભુનો સમગ્ર લીલા પરિકર ભૂતલ પર આવ્યો. નેહ કારણ શ્રી યમને પ્રથમ આઈ, ભક્ત કે ચિત્ત કી વૃત્તિ સબ જાન કે, તાતે અતિ આતુર જુધાઈ. અને એટલા માટે યમુનાજી પધાર્યા, ગિરિરાજજી પધાર્યા, વૃંદાવન પધાર્યું, વ્રજમંડળ ભૂતલ પર આવ્યું, સ્વયં સ્વામિનીજી મહાપ્રભુજી સ્વરૂપે પધાર્યા. અને હવે શ્રીનાથજી પધાર્યા દૈવી જીવોના ઉદ્ધાર માટે. અને આમ આ ગોલોક ધામમાં બિરાજતું વ્રજમંડળ ભૂતલ પર આવ્યું છે. અને એટલા માટે
ભૌતિક રૂપે તમને કદાચ સાધારણ પૃથ્વી જેવું લાગે, પંચ તત્વનું બનેલું લાગે, સાધારણ તમને કદાચ દેખાય, પણ આધિ દૈવિક સ્વરૂપ વ્રજનું સાધારણ નથી. એ કેવલ પ્રભુના આનંદ અંશનો વિસ્તાર છે. ક્યારે પણ અલૌકિક તત્વોને લૌકિક નહીં જાણવા, લૌકિક જેવો વ્યવહાર નહીં કરવો, અને એમના માટે લૌકિક બુદ્ધિ ક્યારે નહીં રાખવી. એટલે જ પ્રભુની લીલાઓ છે ને, એને લૌકિક બુદ્ધિથી મૂલ્યાંકન ક્યારે નહીં કરવું, કારણ કે પ્રભુ લૌકિક નથી. ગીતાજીમાં સ્પષ્ટ પરમાત્માએ કહ્યું છે, જન્મ કર્મ ચમે દિવ્યમ. મારા જન્મ અને મારા કર્મ દિવ્ય છે. ઘણા લોકો એમ કે કર્મના ભોગ તો બધાએ ભોગવવા પડે. જો ને ભગવાને પણ તીર ખાવું પડ્યું. ભગવાનને કર્મ ભોગવવા પડતા નથી, કારણ કે ભગવાન કર્મવશ આવતા નથી. સ્પષ્ટ ગીતાજીમાં ભગવાન કહે છે કે હું સાધારણ નથી, મારા કર્મો સાધારણ. જન્મ કર્મ ચમે દિવ્યમ. મારું જન્મ દિવ્ય છે. હું કર્મથી બંધાઈને જન્મ લેતો નથી. ભય પ્રગટ કૃપાલા. પ્રભુ તો કૃપાથી પ્રગટે છે, ભક્તો પર કૃપા કરવા માટે આવે છે, અને એટલા માટે ભગવાનને કર્મવશ ના આવવું પડે. અને ભગવાનના કર્મો પણ લૌકિક નથી, પરમ અલૌકિક છે. અને એટલા માટે ક્યારે પણ પ્રભુની લીલામાં પોતાની લૌકિક બુદ્ધિ નહીં વાપરવી. નહીં તો આપણને ઘણી વાર ભગવાને આમ કેમ કર્યું, આ કરવાની શું જરૂર હતી. આપણે ભગવાનના લીલામાં પણ લૌકિકતા ગોતી લઈએ છીએ. અને જો લૌકિક બુદ્ધિ જોશો તો ભગવાનમાં પણ દોષ બુદ્ધિ જાગશે. પ્રભુ તો પરમ નિર્દોષ છે, એટલે એમનામાં પરમ અલૌકિક ભાવ રાખો. આમ સમગ્ર વ્રજમંડળ પધાર્યું. ગોલોકધામ પ્રભુનું નિજધામ ભૂતલ પર પધાર્યું. અનેક અનેક પુરાણોમાં કથા આવી. અન્ય પુરાણોમાં એવી પણ કથા વ્રજ માટે કહેવામાં આવી કે આ તો પ્રભુનું સ્વયં નિજધામ પધાર્યું. એટલે પ્રભુએ જ્યારે તીર્થરાજ પ્રયાગને બનાવ્યા, સમસ્ત તીર્થોના રાજા પ્રયાગને બનાવ્યા, એનું તિલક કર્યું કે આજ તું સમસ્ત તીર્થોનો રાજા. અને ત્યારે પ્રયાગે સમસ્ત તીર્થોની સભા બોલાવી, બધા તીર્થોને બોલાવ્યા. તો બધા તીર્થો આવ્યા તો ખરા, પણ વ્રજ ના આવ્યું. ત્યારે ફરિયાદ કરી પ્રભુને કે પ્રભુ આપે મને તીર્થોનો રાજા બનાવ્યો, તો બધા તીર્થો આવ્યા પણ વ્રજ ના આવ્યું. ત્યારે પ્રભુએ કહ્યું કે મેં તમને તીર્થોના રાજા બનાવ્યા છે, મારા ઘરના નહીં. વ્રજ તો મારું ઘર છે, મારું નિજધામ છે. તીર્થોના તમે રાજા હોઈ શકો, વ્રજ એ કોઈ તીર્થ નથી, એ તો પ્રગટ મારું ગોલોકધામ છે. એવા પરમાત્માના પોતાના વચન છે. આપણે ત્યાં યાત્રામાં પણ 3 સ્થાનો કહેવાય છે, તીર્થ, ક્ષેત્ર અને ધામ. જે જગ્યાએ જલ અને સ્થળ બંનેની મહત્તા હોય એને કહેવાય તીર્થ. જ્યાં ભૂમિની મહત્તા હોય એને કહેવાય ક્ષેત્ર. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે, કુરુક્ષેત્ર ભૂમિની મહત્તા. અને જ્યાં પ્રગટ સ્વરૂપે પ્રભુ અખંડ નિવાસ કરતા હોય એને કહેવાય ધામ. અને એટલા માટે આપણે વ્રજને ધામ કહીએ છીએ, વ્રજધામ કહીએ છીએ. આ 84 કોષની પરિક્રમા, એટલે આપણે ધોળમાને ગાતા નથી. ચાલો તો થઈએ વ્રજવાસી, પરિક્રમા કરીએ 84. ચાલો તો થઈએ વ્રજવાસી, પરિક્રમા કરીએ 84. મારા જન્મ મરણની ટળી ફાંસી, મારા જન્મ મરણની ટળી ફાંસી. ધન્ય શ્રી યમુના કૃપા કરી, શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. વ્રજની રજમાં અહર્નિશ અમને સ્થિર કરીને સાપજો. શ્રી વૃંદાવનની વાટમાં વાલે રાસ રમાડ્યા રાતમાં. શ્રી વૃંદાવનની વાટમાં નાહવું શ્રી યમુના ઘાટમાં. વાલે રાસ રમાડ્યા રાતમાં, વાલે રાસ રમાડ્યા રાતમાં. ધન્ય શ્રી
યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો વ્રજની રજમાં અહર્નિશ અમને સ્થિર કરીને સાપજો. એવી આ વ્રજની ભૂમિ જે મુક્તિને પણ મુક્તિ આપવા સમર્થ છે, એવી આ વ્રજભૂમિ જ્યાં આજે પણ આ વ્રજની ભૂમિમાં ભૂતકાળ નથી, અખંડ વર્તમાન કાળ ચાલે છે. એટલે વ્રજમાં ક્યારે પણ ભૂતકાળ ગોતવા જતાય નહીં કે આટલા હજારો વર્ષ પહેલા ભગવાને કેવી લીલા કરી, કઈ લીલા કરી, કયા ચિહ્નો છે. ભૂતકાળ જોવા ન જતા. ત્યાં આજે પણ પ્રભુ લીલા કરી રહ્યા છે. એ અખંડ લીલાઓ આજે પણ ચાલે અને આજે પણ ભક્તોને એનો અનુભવ થઈ રહ્યો છે. આજે પણ લોકો અનુભવ કરીને આવે છે. કેટલા લોકો વ્રજવાસ કરે છે અને નિત્ય પ્રભુના અનુભવો કરી રહ્યા છે. આટલી એક પ્રાચીન પરંપરા જે વલ્લભકુળ થકી આજે પણ સચવાયેલી છે, જે વ્રજયાત્રાની પરિક્રમા જે વ્રજનાભજીએ કરી, વચ્ચે પછી થોડો એક ગેપ આવ્યો. શ્રી મહાપ્રભુજીના જીવન ચરિત્રમાં જોઈએ તો મહાપ્રભુજીએ વન પરિક્રમા કરી છે, ગુસાઈજીએ સ્વયંએ કરી, એ પછીના આચાર્યોએ કરી અને છેલ્લા 101 વર્ષથી તો ખૂબ જ વ્યવસ્થિત રૂપે એ વલ્લભકુલે પરંપરાને આગળ વધારતા સમગ્ર કષ્ટોને સહન કરી બધું જ છોડી એક પાલમાં રહી ખુલ્લા ચરણારવિંદથી વૈષ્ણવની સાથે પરિક્રમા કરે છે. અને આ બધી લીલા ભૂમિઓમાં બધા જ વૈષ્ણવ, તમે લીલી પરિક્રમામાં જુઓ તો ઠાકોરજી પધરાવીને આવ્યા હોય અને બધા પોતપોતાના ઠાકોરજીને રસોઈ કરતા હોય, ભોગ ધરતા હોય અને જે જે સ્થળ ઉપર લીલાઓ થઈ હોય એ સ્થળ પર ઠાકોરજીના મનોરથો થાય. આજે પણ વ્રજની જો પરંપરા તમે જુઓ તો વ્રજવાસીઓ નિત્ય લીલી પરિક્રમામાં રાસ લીલા કરે. એટલે કે જે સ્થળ ઉપર પરિક્રમાનો મુકામ હોય એ સ્થળ પર ઠાકોરજીએ જે લીલાઓ કરી હોય એ લીલાના વેશ ધારણ કરી અને વ્રજવાસીના બાળકો લીલા કરતા હોય અને એમાં ભગવદ આવેશ આવે એમ કહેવાય છે. તો આ વ્રજયાત્રા મહોત્સવ 84 કોષ પરિક્રમાનો આપને વ્રજની અનુભૂતિ કરાવવાનો આ એક ઉત્સવ છે. ગુણગાન, સેવા, પરિક્રમાની સાથે સાથે આપણે વ્રજવાસી બનવાનો એક મોકો આપણને મળવાનો છે. કારણ કે આ વ્રજની ગાથા તો પ્રાચીન પરંપરા વેદથી લઈ આજ સુધીના જેટલા સંતો મહાત્માઓ થયા બધાએ વ્રજની મહાત્મ્ય ગાયું છે. ભાગવતજીમાં પણ તમે જુઓ તો વિદુરજી અને ઉદ્ધવજી જ્યારે મળે છે ત્યારે વ્રજની બાલ લીલાઓનું સ્મરણ કરે છે. તૃતીય સ્કંદમાં અમારા ગોપીજનો ગોપી ગીત ગાતા જ્યારે વ્રજનું મહાત્મ્ય ગાય છે અને ગોપી ગીતમાં પહેલા જ શ્લોકમાં ગોપીઓ વ્રજનું મહાત્મ્ય વર્ણન કરતા કહે, જયતિ તેધિકં જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વતત્રહી गारो मेरे साथ, ओ श्रीनाथजी आवजो तमे वाट जोई રહ્યા ક્યારના અમે. ગોપીઓ જ્યારે પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા છે અને મધ્યની રાત્રિએ વૃંદાવનમાં પ્રભુને શોધી રહી છે, નિસ્સાધન બની છે, યમુનાજીના કિનારે આવીને પ્રભુને પુકાર કરી રહી છે. અને ત્યારે પ્રભુની મહત્તા ગાતા પહેલા વ્રજભૂમિની મહત્તા ગોપીઓએ ગાઈ છે. પ્રભુ આપ શ્રેષ્ઠ છો એમ ન કહ્યું, પણ યુક્તિપૂર્વક કહ્યું કે આપને કારણે આ ભૂમિ શ્રેષ્ઠ બની ગઈ છે. જયતિ તે અધિકમ જન્મના વ્રજ. प्रभु आप प्रकट हुए ना
तो आप जिस भूमि पर प्रकट हुए उस भूमि का महात्म्य इतना बढ़ गया कि अब वैकुंठाद अधिक, વૈકુંઠ કરતા પણ હવે વ્રજની મહત્તા વધારે થઈ ગઈ છે. લોકો હવે વૈકુંઠવાસ નથી ઈચ્છતા, હવે બધા વ્રજવાસ ઈચ્છે છે. એવી મહત્તા થઈ છે વ્રજની ભૂમિની. વ્રજવાલુ રે વૈકુંઠ નહીં આવું, ત્યાં નંદકુંવર ક્યાંથી લાવું. જોઈએ લલિત ત્રિભંગી મારે ગિરધારી, સંગ જોઈએ શ્રી રાધે પ્યારી. અમને તો પ્રભુ વ્રજેશ ગમે છે. આ વ્રજયાત્રા મહોત્સવમાં 10 વસ્તુનો અનુભવ આપણે કરવાનો છે. કારણ કે વ્રજની મહત્તા આ 10 તત્વોથી છે. આ 10 તત્વોનો અનુભવ યા આ વ્રજ 10 તત્વોનો સ્વીકાર આપણને વ્રજવાસી બનાવશે. ત્યારે વ્રજયાત્રા યા વ્રજની ભૂમિ જોડે આપણે આત્મસાત કરીશું. એટલે મારે આ 7 દિવસમાં 10 તત્વોની ચર્ચા કરવી છે. પહેલું તત્વ વ્રજભૂમિનો વ્રજેશ. મારે તમને બ્રહ્મનો અનુભવ નથી કરાવવો, મારે તમને આ વ્રજેશનો અનુભવ કરાવવો છે. તમે પ્રશ્ન કરશો કે બ્રહ્મ અને આ વ્રજેશ, આ કૃષ્ણમાં ફરક શું? તો કે બહુ મોટો ફરક છે. શેનો ફરક? બંને એક તો છે, હા, કદાચ તત્વતઃ એક હશે, પણ બંનેના સ્વભાવમાં બહુ મોટો ફરક છે. અચ્છા, સ્વભાવમાં શું ફરક છે? કે પેલો બ્રહ્મ છે ને, એના શરણે જઈએ ને તો હિસાબના ચોપડાઓ ખોલીને બેઠો હોય. તે કેટલા પાપ કર્યા ને કેટલા પુણ્યો કર્યા ને તે કેટલું તપ કર્યું ને કેટલા દાન કર્યા, પણ જ્યારે આ વ્રજેશના શરણે આવીએ, આ વ્રજના અધિષ્ઠાતા શ્રી કૃષ્ણના શરણે આવીએ, ત્યારે એ બધા ચોપડા બંધ કરી અને દોડતો આવીને આપણને બાથ ભેડી લે છે. બસ આ ફરક છે બ્રહ્મ અને વ્રજેશમાં. આ ફરક છે વૈકુંઠવાસી અને વ્રજવાસી એવા કૃષ્ણમાં. એટલે અમારા રસકાનજી કહે ને, વેદન ઢૂંઢ્યો પુરાણન ગાનન, બધે મેં તમને ઢૂંઢ્યો. વેદમાં શોધ્યો, બ્રહ્મને શોધ્યો, વેદમાં પુરાણમાં બધે જ ગોતીને આવ્યો, પણ મને ક્યાં મળ્યો એ બ્રહ્મ? કે જ્યારે બધે ગોતતા ગોતતા ત્રિલોકમાં ફર્યો, પણ જ્યારે હું વ્રજમાં આવ્યો અને ત્યાં ગોતતા ગોતતા મેં ભગવાનને ક્યાં પામ્યા? તો કે નિકુંજની અંદર રાધાના ચરણ દબાવતા મને ભગવાન મળ્યા છે. વેદ કહ્યું ચરણ પલોટત પાય, આ ચરણ દબાવતા મેં પામ્યા એમને પ્રભુને. એવા અમારા રસખાનજી કહે છે. એટલે જ તો કહ્યું કે મને તો માણસ બનાવો તો વ્રજવાસી બનાવજો, પશુ બનાવો તો નંદ બાબાની ગૌશાળાની ગાય બનાવજો. इसलिए हमारे रसखान जी गाते हुए कहते हैं, मानुष्य हो तो वही रस खानी, बसो ब्रज गोकुल गांव के द्वार, जो पशु हो तो कहा बस मेरो, चरो नित नंद की धेनु मंजार, वाहन हो तो विवही गिरी को जो हर्यो कर छत्र पुरंदर कार. हमारे रसकान जी कहने लगे कि हे प्रभु, जो मानुष बनूं ऐसे मेरे कोई कर्म हो तो मुझे ब्रजवासी बनाना, जो पशु बनूं ऐसे कोई कर्म हो तो मुझे नंद बाबा की गौशाला की गाय बनाना, जो पाषाण बनूं ऐसे मेरे कर्म हो तो गिरिराज जी का कोई पाषाण बनाना, जिसे ठाकुर जी अपने कर कमल में धारण करते हैं. મારે તો વ્રજવાસી થવું છે, વ્રજમાં નિવાસ કરવો. એટલે આ પહેલું તત્વ આ વ્રજયાત્રા મહોત્સવનું એ વ્રજેશ છે. આપણા આરાધ્ય કોણ? આપણા સેવનીય કોણ? એ પરમ ગોલોક ધામ કે બ્રહ્માંડમાં ક્યાંય ઉપર બિરાજતા એ પરબ્રહ્મ નહીં, આપણું આરાધ્ય યશોદાજીની ગોદમાં ખેલતો એ કૃષ્ણ છે. इसीलिए महाप्रभु जी ने हमारे सेव्य कौन कहे कि तुम्हारा सेव्य कौन है? तो कहा यशोदोत्संग लाले. यशोदा जी की गोद में खेलने वाला वो ब्रह्म, वो हमारा सेव्य है, जो आंखों से दिखाई देता है, जिसके कंठ में धारण की हुई फूलों की सुगंध आती है, जिसकी बजाई हुई वेणु हमारे कान को सुनाई देती है, जो हमें दिखाई देता है, जो भाग कर आकर हमारी गोद में बैठ जाता है, ऐसा भगवान वो हमारा सेव्य है. અને એટલા માટે ક્યારે એવું વિચારતા નહીં ભગવાન દેખાય નહીં, સંભળાય નહીં, સુંઘાય નહીં, સ્પર્શાય નહીં. ના, આપણે જેને ભજીએ છે ને એ તો દેખાય. नैन भर देखो नंद कुमार, इसीलिए तो भक्तों ने गाया ना, नहीं तो क्यों गाते?
हमने आंखों से देखा है उसको भागते हुए चलते हुए, कि इसीलिए तो कहा कि श्याम लग्यो संग डोले री माई, श्याम लग्यो संग डोले, जित जाऊं ताड़ो ही आवे, बिना बुलायो बोले। वो तो बोलता है, बातें करता है। इसीलिए जब पुष्टि मार्गी भक्ति आप करो, मतलब साधारण शब्दों में कहूं तो गोपियों की भक्ति जब आप करो, तब कभी ये मत सोचना कि भगवान दिखाई नहीं देता, सुनाई नहीं देता, अनुभव नहीं कराता। नहीं, गोपियों के आगे तो शेष महेश गणेश दिनेश सुरेश ही जाय निरंतर ध्यावे, जाय अनादि अखंड अनंत छेद वेद सुवेद बतावे, नारद से सुख जाहि रटे पछी हारी तुई पुरी पार न पावे, ताही अहिर की छोहरिया छछिया भर छाछ पे नाच नचावे। वो तो गोपियों के आगे नाचता है, इसलिए तैयार होकर बैठना। कभी भी नाच सकता है, कभी भी बोल सकता है, कभी भी दिखाई दे सकता है। हमें तो मिली हुई इंद्रियों से ही उसको अनुभव करना है। भक्त ये समझ लें, पुष्टि भक्त ये बात समझ लें, मरने के बाद भगवान मिले तो सबसे अच्छा सस्ता सरल रास्ता यही है कि मर जाओ। जो मर्या પછી ભગવાન મેળવવાના હોય તો ભગવાન મેળવવાનો સૌથી સારો રસ્તો એ કે મરી જાઓ। તો મરીને ભગવાન થોડી મેળવવા છે આપણે તો જીતા જીવંત જે ઇન્દ્રિયો મળી છે એ ઇન્દ્રિયોથી એનો અનુભવ કરવો છે। એટલે એવા હઠ સાથે બેસજો, મારે તો આજ આંખે તને જોવો છે, મારે તો આજ કાને તારી વાંસળી સાંભળવી છે, મારે તો આજ હાથે મારું વલાવેલા માખણ, મારું બનાવેલું માખણ મારા હાથે તને આરોગાવું છે। આવી હઠ સાથે બેસજો। હઠ તો ન કહેવાય, ભક્તોના મનોરથો કહેવાય।